હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરી આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં જ હશો. તો આજે આપણે સવારમાં સરસ ઢીંગલા જેવા તૈયાર થઈ ગયા છે અને અત્યારે આપણે વેરાવળ જવાનું છે, કારણ કે મારા મિત્રને વેરાવળથી થોડીક નાની મોટી વસ્તુ લેવાની છે અને આજે તે હોસ્ટેલમાં ચાલી જાય તો આજે જ લેવી પડે. તો વેરાવળ જવાનું છે. આપણે તૈયાર થઈ ગયા છે અને થોડીક વાર પછી વેરાવળ જવા નીકળી જઈએ. તો ઓકે મિત્રો, આપણે વેરાવળ પહોંચી ગયા છીએ અને અત્યારે આવી ગયા છે ભૂમિ પ્રોવિઝનમાં. ભાઈને થોડીક એવી નાની મોટી વસ્તુ લેવાની છે ઘરની, તો તે વસ્તુ લઈ લઈને પછી તેના માટે જે નાની મોટી વસ્તુ લેવાની છે તે લેવા માટે આપણે મુંબઈ નીકળી જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશે. તો ત્યાંથી ભાઈ વસ્તુ બધી લઈ લીધી છે અને હવે એના પર્સનલ જે વસ્તુ લેવાની છે હોસ્ટેલમાં લઈ જવા માટે તે બધી વસ્તુ લેવા માટે અમે બધી નીકળી ગયા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશે અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો અહીંયા છે કામનાથ ડાઇનિંગ હોલ. આપણે જમવા તો જવાનું નથી, પણ અત્યારે આપણે જવાનું છે ભાઈની થોડીક નાની મોટી વસ્તુ લેવા માટે. તો ભાઈ આપણે ડાયરેક્ટ રોહિન પાસે લઈ આવ્યા છે અને રોહિનના ગેટ પાસે નહીં પણ રોહિનની પાસે ત્યાંથી નીકળી ગયા છે. રોહિનની ભૂંગળી અહીંથી દેખાય છે. તો ચાલો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહેજો. તો જો આ રીતનું કંઈક છે. અત્યારે તડકો લાગે છે અને હનુમાન પણ મંદિર આવી ગયું છે. હનુમાન દાદાને આપણે પગે લાગી રહ્યા છે ને પાછા આપણા મુસાફરીમાં આગળ વધી રહ્યા છે. તો તમે જોઈ શકો છો આ રીતનો અત્યારે એક માહોલ છે. ગાડીઓ છે અને તડકો એકદમ વાત પૂછો એવો છે. ધમીકાર તડકો છે, ગરમી ફૂલ થાય છે, પણ મિત્ર ભેગો આવવું તો પડે એટલે આવી ગયા છે ને ફટાફટ કામ પૂરું કરી નાખીએ. તો જો આ રીતનું બધી છે અત્યારે વેરાવળનો માહોલ. ચારે ગાડીઓ જ દેખાશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને અત્યારે આવી ગઈ છે આદિત્ય બિરલા અને જે છોકરાને ભણવાનું લાગે. મારે તો વેકેશન પડી ગયો. મારા મિત્રને આજ વેકેશન ખુલવાનું છે, મારે તો હજી વેકેશન જ છે એટલે કંઈ ઉપાધિ છે નહીં. આપણે એકદમ નિરાંતે હવે હજી એકાદો મહિનો છે તો આરામથી મોજ મસ્તી કરી લઈએ. અને પછી પાછું આપણું દૈનિક ભણવાનું કાર્ય શરૂ થઈ જશે એટલે પાછા ભણવાના બંધનમાં બંધ થઈ જશું. તો અત્યારે થોડોક સમય છે તો મોજ મસ્તી કરી લઈએ. તો મિત્રો અત્યારે એમ પહોંચી ગયા છે ટાવર ચોકની આ પહેલી સાઈડ આપણે છે. તો મિત્રને અહીંથી થોડીક એવી વસ્તુ લેવાની છે તે મિત્ર લેવા ગયો છે અને આપણે ગાડી ઉપર બેઠા છે, કેમ કે આપણે તડકે રખડતા એકદમ ખરેખર કંટાળો આવી રહ્યો છે. તો આપણે તો જો અહીં રાતે બેઠા છે, ટાવર ચોક સામે છે અને અહીંયા બિલ્ડિંગ ઉપર છાંયો પડી રહ્યો છે. તો ત્યાં આપણે સરસ રીતે બેઠા છે ને અહીંયા એક એસી વાળી દુકાન છે, પણ અંદર જાઉં તો કપડાં કંઈક લેવાનું છે ને તો અંદર જાય. બાકી હમણાં અંદર કરી જાય. મોલ નથી, બાકી તો અંદર હોઈ જાવ તો ટાઈમ પાસ થઈ જાય આરામથી. પણ મોલ તો છે, મોલ થોડુંક દૂર છે. તો અહીંયા આવીને બેઠો છો અને પછી આવી ગયા છે ઇલેક્ટ્રિકની દુકાને. ભાઈને મોબાઈલ માટે પાવર બેંકની વસ્તુ લેવી હતી નાનો મોટી. તો પાવર બેંક ત્યાં ગયો છે. અહીંયા ભાઈને હે ને દુકાનમાં ગયો છે ને હું બહાર ઊભી ને વિડીયો શૂટ કરી રહ્યો છું ટાવર ચોક પાસેથી. સામે પોલીસ ચોકી છે ને આંબેડકર પાર્ક પણ છે. બોલવામાં થોડું ઓલું થશે પણ તમે સમજી જાજો. પાર્કમાં જવાનું મન હતું પણ પછી ટાઈમ નહોતો તે રહેવા દીધું આપણે. બાકી સામે જ છે પાર્કમાં એકદમ મજા આવે છે. સરસ મજાનું પાર્ક છે, વાત પૂછવામાં એવું. તો અહીંયા આપણે ગાડીને ઊભી કરી દીધી છે. જો સામે દુકાનો છે, કેટલી બધી નાની દુકાન છે. તો એ જો ધંધો કરે છે અત્યારે. ને આપણે જો સામે ઊભી ગયા છે. ભાઈને થોડીક સ્ટેશનરી સામાન લેવાનો છે, ચોપડા ને એવું તો તે લેવા ગયો છે, લઈ લે. પછી એને વાળ કપાવવાના છે તો આપણે વાળ કપાવવા માટે નીકળી જઈએ. તો મિત્રો આપણે જો વાળ કપાવવા માટે દુકાને પહોંચી ગયા છે. જો આ રીતનું કંઈક અહીંયાથી છે, વ્યૂ આવી રહ્યું છે. અને અહીંયા પણ તડકો ફૂલ છે, પણ અહીંયા તો છે ને એસી વાળી દુકાન છે એટલે આપણે ખૂબ મજા આવી જશે. તો ચાલો અંદર જઈને આપણે બેસીએ, કેમ કે બહાર તો ખરેખર તડકો લાગે. તો આપણે અંદર આવીને બેસી ગયા છે ને અત્યારે આપણે જીગાના ગીત એક નંબર છે તો સાંભળી લઈએ થોડીક વાર. તો મિત્રો આપણે જિગ્નેશ કવિરાજના ગીત સાંભળી લીધા છે ને હવે ભાઈનો થોડીક વારમાં વારો આવી જાય એટલે તે વાળ કપી ને પછી પાછા આપણે ઘરે જવા નીકળી જાય. તો ભાઈનો તો વારો આવતો નથી, પણ હવે 5-10 મિનિટમાં આવી જશે. તો પછી પાછા વાળ કપી લઈ પછી આપણે ઘરે જવા નીકળી જઈએ. વિડીયો કન્ટિન્યુ રહેજો. બાકી અહીં એસી છે એટલે સરસ મજાનું આમ ઠંડુ ઠંડુ લાગે છે, મજા આવે છે. મને 3 કલાક બેસવાનું કહેશે તો બેઠો છે, મને કંઈ ઉપાધિ છે. હું જમ્યા વિના આવ્યો છું, ભૂખ તો લાગી છે પણ હવે થોડીક વારમાં નીકળી જાય. એમાં હોય શું બીજું. આ રીતનું છે કે ભાઈનો વારો આવી ગયો ને તે વાળ કપાવવા માટે બેસી ગયો છે. વાળ કપાઈ ગયા છે ને હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. જો આ રીતનું કંઈક છે રસ્તો. તો આપણે બીજ ઉપર ચડી ગયા છે ને ત્રિમંદિર આવી ગયા છે. તમે જોઈ શકો છો કેમ છે. બાકી ઝકાસ ને કંઈ ન ઘટે કે ને. બાકી મંદિર એક નંબર છે, સુંદર છે. તો આપણે મંદિરે ભગવાન હોય આપણે ખબર નથી પાકી, આપણે દર્શન કરી લીધા છે.
ભગવાનના આશીર્વાદ આપ્યો, ભગવાને આપણા આશીર્વાદ આપ્યા જ હશે. ભગવાનને ખાલી એટલું માગવાનું છે કે 10માનું રિઝલ્ટ આવશે, સારું આવે તો વધારે સારું, બાકી જોઈ જાય શું થાય. તો અહીંયા જો 31 હોટલ આવી ગઈ છે, વોટર પાર્ક બંધ છે, બાકી હમણાં આપણે હોઈ જાય નાહવા માટે ને આ વિડીયોમાં આપણે કન્ટિન્યુ રહેજો. આવી ગઈ છે ટકો ફૂડ, તમને કંઈ જમવા માટે તો આવ્યા નથી, મિત્રના શું કેવું અહીંથી નાસ્તો ને એવું કંઈક લેવાનું હશે તો અહીં આવ્યા છે અત્યારે. અને અત્યારે જો અહીંયા તો તડકો છે, સામે શેરડીનો રસ છે, પણ આપણી પાસે રૂપિયા નથી. રેડી એમને ખાલી મસ્તી કરવી, રૂપિયા તો છે પણ ત્યાં કંઈ પીવાનું મન નથી, કેમ કે રસ કે પી લેશે ઘરે જઈને ભૂખ નહીં લાગે. વેરાવળ ગયા હતા ને પછી બપોર પાછા આવ્યા, ત્યાં એકદમ સૂર્ય ભગવાન ઉપર આવી ગયા હતા. પછી આવી જમે ને કામ હતું તો તે કામ પતાવવામાં મારે સાંજ પડી ગઈ છે. અને અત્યારે અગાસી ઉપર આવીને પાછો વ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે સૂરજ ભગવાન ડૂબી ગયા છે ને ચંદ્રમામાં આવી તો ગયા પણ દેખાતા નથી તે મને રેડી. ને બાકી અત્યારે અગાસીનો આવું કંઈક ઠંડો ઠંડો માહોલ છે, મજા આવે છે અત્યારે અગાસી ઉપર. તો અત્યારે જે આ રીતનું કંઈક આપણો અગાસી ઉપરથી વ્યૂ આવી રહ્યા છે, આ રીતના સરસ મજાના. ને જોઈ લો તમે, હવે ખાલી કમિંગ સોન છે, થોડાક સમયમાં કેરી પાકી જશે, કલર તો આવી ગયો છે. હવે થોડીક કેરી ઉતારી લેવી અને તેને પકવી દેવી છે, આ રીતનું કંઈક અત્યારે છે. ને હવે આપણે ભગવાનને યાદ કરી લઈએ, ભગવાનની આરતી કરી લઈએ અને પછી પાછા મળીએ. તો મિત્રો આપણે ભગવાનની આરતી કરી લીધી છે ને પછી આપણે જમવા માટે બેસી ગયા, તો જમી પણ લીધું છે ને અત્યારે આવી ગયા છે અહીંયા સીડી ઉપર બેસવા માટે. સીડી ઉપર બેસીને હું કરી રહ્યો છું વિડીયો એડિટ થઈ જાય એટલે કાલે સવારે ખાલી નાખવાનો રહે તો આપણે વિડીયો એડિટ કરી નાખીએ ને પછી આપણે આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.